સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ સામે કરી દાખલારૂપ કાર્યવાહી। પરીક્ષામાં ગેરરીતિ આચરનારા 89 વિદ્યાર્થીને 2 લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો, જેમાં સૌથી વધુ 32 વિદ્યાર્થી કાપલીથી પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયા, જ્યારે 12 વિદ્યાર્થી કેલ્ક્યુલેટર જેવા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટથી ચોરી કરતા ઝડપાયા। પરીક્ષામાં 42 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા। માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીએ તમામ વિદ્યાર્થીને સાંભળ્યા બાદ દંડનીય કાર્યવાહી હાથ ધરી છે। જરૂર લાગશે તો વિદ્યાર્થીઓને બીજી સુનાવણી માટે બોલાવવામાં આવશે। ગેરહાજર રહેનારા વિદ્યાર્થી સામે યુનિવર્સિટી નિયમ મુજબ આગળની કાર્યવાહી કરશે, જ્યારે 12 વિદ્યાર્થી કેલ્ક્યુલેટર જેવા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટથી ચોરી કરતા ઝડપાયા। પરીક્ષામાં 42 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા। માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીએ તમામ વિદ્યાર્થીને સાંભળ્યા બાદ દંડનીય કાર્યવાહી હાથ ધરી છે। જરૂર લાગશે તો વિદ્યાર્થીઓને બીજી સુનાવણી માટે બોલાવવામાં આવશે। ગેરહાજર રહેનારા વિદ્યાર્થી સામે યુનિવર્સિટી નિયમ મુજબ આગળની કાર્યવાહી કરશે।